દેખાતું નથી પેલા આમ બે હેલ્પા કાંઈ દેખાય ને જોવો તો તે ખાલી આમ જોવો ઝાકળ બેથી કરી એટલો આવ્યો છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો મિત્રો? મજામાં ને આપણે મજામાં સેવી. જો આપણે જાય ને ફિરે હેલ્પા વેવા છે તો મસ્ત મજાનો બે ઉગી ગયો છે. શિરો હેલ્પ વેવા તો મિત્રો ઝાકળ એટલો દેખાડું. જો અહીંયા ભેજ લાગી જશે વ્લોગમાં દેખાતો હોય તો દેખાતો હશે પણ સાઈડ પડી ગયો એટલે ભેજ લાગી ગયો એટલો ઝાકળ આવ્યો છે. જોઈએ ઝાકળ છે હતા ને અત્યારે ઉડતો જાય છે જીરામ, કેમ કે બહુ આવ્યો છે તમને થોડુંક દેખાડતા હોય થોડુંક પાયલ હતું એટલે જુઓ એમ તો નહીં દેખાય, આઘું હોય ને તો થોડુંક દેખાય. અત્યારમાં જેમ દી સટતો જાય એમ ઉડતો જાય. દી ઉજ્યા આપણે જાઈએ અત્યારે પણ બધું એમનો ઓલોક તો સારું ન કર્યો હોય, કેમ કે પછી શિરાવીને મોડું તો એને શિરાવ્યું એટલે કાં તો જે ઉજી જાય ને આપણે દિનનું જોઈ પહેલાં જઈએ જઈશ રોજ ત્યારે માન નવરા છે. મારે આપું ને તો મારી બાત છે ને હજી જઈ મારે આપું ને જો વી હાથને જશે આપણે મારે આપું એકદમ આપણે બીજા રે જવાનું. મારા મોટ બાપુ એક દાડી આવે છે ને આપણે એને ગાડીમાં જવાનું છે. આ દાડી આમ તો બધા થઈને આઠક જણા આવીશું આપણે બધા થઈને કદાચ થાઈશું તો ના કીધું છે. આવે તો હાથ તો એનું લઈ લીધું છે, આવે તો કેમ ન કરે કાંઈ નહીં. તો તમને વ્લોગમાં ના જઈને તો બહુ વ્લોગ આપણે ઉતારશું ને મિત્રો, બપોરે આવીને કરીશું ને ના જઈને એવું લાગે તો ઉતારશું. કોઈ નહીં હોય તો તમે તોય વિડીયોમાં આગળ બનાવી રહેજો. આપણે જેમ બને એમ દેખાડ બપોરે આવીને આપણે વ્લોગ શૂટ કરશું. આજ તો કોમેડી વિડીયો બનાવવાના છે એટલે ગોપાલને આવશે ત્યારે આપણે પાછો ત્યારે વ્લોગમાં બધું આડાવલો આપણે કહીશું. તે હાલો અત્યારે આપણે અમારા કાકાને જાવી ના આવશે હમણે. ફાઇનલી મિત્રો તમારો મોટો આવી ગયા જો આપણે હાલતા થઈ ગયા છે. મિત્રો ઝાકળ કેટલો રોડે એટલો ઝાકળ જોવાથી મેં રોડ પર ફેર લાગી ગયો છે. જો આમ તો ઝાડવા ઝાકળ એ સાળતો જાય જોવાથી મેં ખાલી જો એવો ઝાકળ છે. સાઈડમાં આપે છે ઝાકળ થતો સાઈડમાં આપે જેવું છે. ચાલો અત્યારે આપણે જાવી. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યા પહોંચી ગયા છે. જો આપણે મેં ઝાકળ જો કેટલો ઝાકળ આવ્યો છે ખાલી જો કાંઈ દેખાતું નથી પેલા આમ બે હેલ્પા કાંઈ દેખાય ને જોવો તો તે ખાલી આમ જો ઝાકળ બેથી કરી એટલો આવ્યો છે. એટલે આમ પાણી ઘોડે ઝાકળ ઉડે કેમ વરસતો હોય ઘોડે ઉડે એટલે કેમેરા પાણી હતા અડી જાય છે એવું થાય. એટલે થોડો ફોન હેલ્પા રાખું બાકી જો એ દેખાતો હોય થોડોક મને ન દેખાય. ફોન એવો ને એટલે બહુ ન દેખાય ને દેખાય પણ એવી જાય થોડોક દેખી જાય મિત્રો. આપણા કાલ તો 300 આખા પગાર દેતા હતા પછી આપણે હટવી જતા બધા હવે આખા લેવાના છે. અમે ઝાકળ ઘણું છે કપડાં પહેરી લે છે થોડા પણ ટાઈટ નથી એટલે વાંધો નહીં. જો અત્યારે ઉડે છે ઝાકળ દેખાતો હોય ન દેખાતો હોય. અત્યારે વધુ ચડી ગયો હું મિત્રો. તે હાલો અત્યારમાં આપણે હવે કપા વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 10 અને જો આપણે કપા વીણતા ડબલું ફરવા પાણીનું જો આપણે વાડીએ ડબલું પડ્યું તો મેં ડબલું લઈ આવું ને સલાખા લઈ આવું. સલાખા જો શેડા પડ્યા છે અને આપણે અડધા સાત પહોંચી ગયા છીએ એટલે 8 જણા આપણે બધા વેણવી છીએ. તાર વચ્ચે બાંધેલા થોડુંક રાખવું પડે હું મિત્રો. જો આપણે અહીંયા સલાખા પડ્યા છે એટલે સલાખા લેતા જઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 8 દાડિયા છીએ એટલે આપણે જઈને કાંઈક આપણે વીણવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો છે. બપોરો કરીને એટલે આપણે ખોડા બાજુ વ્યવ છે ઘેરા બાજુ જો તડકો છે મિત્રો. તો વાદળા થવા મળ્યા છે જુઓ તમે ખાલી ઝાકળ હવાનો બહુ આવ્યો હતો અને વાદળા સામે અગાઈ છે એટલે વાદળા સામે આપણે કાંઈ ફોનમાં જોયું નથી. અગાઈ છે એવું કાંઈ જોયું નથી મિત્રો. આ જઈને જો આપણે પછી પાવાનું નહીં થયું યાકીમાં આમાં થોડુંક પહેલાં થોડુંક હુકાયું હતું ને એટલે કાંઈ પાવાનું નથી. આમાં એક પાવાની ગણતરી હતી. જે વાદળો આવી ગયો સાયો થઈ ગયો વાદળા થવા મળ્યા હું મિત્રો. બપોરો કરીને આપણે વ્લોગ શૂટ કરવાનું એટલે બધા બપોરો કરે આપણે હેલ્પા વીએવા વાડીએ તો ઢોર પાવા જવાનું હતું પણ મારે આપું હમણાં 12 વાગે કપાસો ખરો જ ઘીરે એટલે જશે કેટલીક વાર લાગે. કદાચ પાયા હતો કે ખબર નહીં પાયા છે તો આપણે કોઈ
જવાનું થાય તો આપણે વ્લોગમાં દેખાડ્યું તમને તો તેમ વિડીયોમાં આગળ બિના રહીજો. અત્યારે ઘડીક પોરો ખાઈ લેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 4:30 ને જો આપણે આજે આવ્યા છીએ 7 તો આપણે લઈને ગયા હતા. એ આપણે થોડા ઘરે ઉતરે ગયા. આપણે સલાખા લેવા આવ્યા હતા ભરાઈ ગયા એટલે સલાખા છોટે પડ્યા રહેતા પાણી નડ્યું તો લઈ જતા. પછી સલાખા ભોલાઈ ગયા એવું બધું હતું. પછી આપણે 2 વાગે કામે હેડ્યા પછી ત્યાં વ્લોગ બનાવ્યો નતો. વાડીએ આપણે કાંઈ ઢોર પાવા ગયા નતા. આપણે ઢોર પાયા હતા ગામમાં ગયા હતા એટલે પાયા હતા એવું બધું હતું. હવે આપણે આખો દિન જો મિત્રો એટલો કપા ધોઈ નાખ્યો છે નાખી ઓલા પણ લગણ 8 જણા સિવાય એટલે 8 ના કોળ સાત લેવાઈ ગયા મિત્રો. ટાઈમ લીધેલા હતા કોળ 17 19 લેવાઈ ગયા 20 જેવા એટલે પાટ 20 જેવા લેવાઈ ગયા છે. 2 દીમાં આપણો કપા વીણે જાય છે. કેમ કે બપોર ચાલે એક ઉઠા ઉતરી ગયા હતા ને અત્યારે એક ઉઠા ઉતરી ગયા એટલે એ તો ટાઈમ છે એટલે બીજા લઈ લઈશું એ ઘણે ખાઈ લીધે છે એવું છે બધું. ચાલો અત્યારે આપણે જઈને કપા વીણવા મળીએ. ફાઇનલી મિત્રો વાગી જશે 6 ને 10 મિનિટ થઈ ગયા ને જો આપણે કપા વીણતા વીણતા આવ્યા છે. જો થોડોક ધીરો છે હવે આપણે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. મારા આપણને થયો તો ગાંડ ચડાવવા મારા ફો ગાંડાને જાય છે. ઝૂમ નથી કરતા કે બધું હાથમાં છે હતું એવું બધું છે. હાલો અત્યારે આપણે આવ્યા જઈએ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમાં આવ્યા છે ને જો આપણે ધાવમાંથી બે આવ્યા છે ને થોડીક ભૂખ લાગી ને જો આપણે અડદિયાનું બટકું લઈને આવ્યા છીએ. અડદિયાનું છે એટલે અહીંયા ખાઈ થોડું જે રાંધવાની થોડીક વાર હોય જાય રાંધે કાં થોડીક ભૂખ હળવી પડે થાય પછી વાળું કરવાની હોય બી હાથમી જો મિત્રો ને ઘડીક ધાવામાં બેવીને અડદિયાનું બટકું ખાયું એવું બધું હોય. ચાલો અત્યારે આપણે અડદિયાનું બટકું ખાઈ ઘડીક ધાવામાંથી બેવી. ફાઇનલી મિત્રો જો આપણે અડદિયો ખાઈને ધાવામાંથી બેઠા હતા ને ગોપાલે આવી ગયો છે ફોન લઈને આવી ગયો છે ને ગોપાલ પાસે ફોન છે ને એટલે ગોપાલે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે મિની વ્લોગ. હાલો તમને દેખાડ દો ગોપાલ. રામ રામ સીતારામ મિત્રો, અમારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા પડામાં આજે તો વેણો નથી વાલો આવી ગયા વાલો ઉતારા લઈ લીધી હાથમાં ડોર. એવો ઘણો વ્લોગ છે તેની ચેનલ ન જોઈએ તો જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ માં મીચો છે ને ઇન્સ્ટા આ નામ કહી દે થોડુંક. ડાયપી ગોપાલ વ્લોગર. ડાયપી ગોપાલ વ્લોગર હોય તમારા સબસ્ક્રાઈબ હોય થોડાક સપોર્ટ કરજો મને આવી છે. અને આપણે એવું લાગે ને તો આપણે ટાઈમ મળશે તો આપણે હેરખી રીતે મળે છે. એનો પહેલો વ્લોગ છે એટલે એડિટ કરતા કાંઈ આવડતું નતું એવી રીતે બનાવી નાખ્યો છે તો એ જે એવું છે બધું કા ગોપાલ. પહેલી ખેલ એડિટ કર્યો એટલે થોડું બોલ્યું થયું હોય બનાવી નાખ્યો હોય પહેલી ખેલ છે એટલો તો બધું એવું જ થાય. આપણે પહેલી ખેલ એવું જ થયું હતું. દિવસમાં રાતું રહેતું કેવું દેખાય મસ્ત વ્યૂ 1 નંબર આવે છે. ગોપાલ પાસે તો ફોન હોય એટલે ભણીને આવે પછી ગોપાલ પાસે હોય એટલે બનાવવાનું હરખા હોય એડિટિંગ કરવાનું હરખા હોય જાય. થોડાક નાના બનાવીને એટલે હટ એડિટ થાય ને પછી બહુ મોટા તો હરખા એડિટિંગ ન થાય એવું બધું હોય. તો હાલો આપણે હવે અઠું જવું થોડુંક પકાવલું મળ દઉં એટલે શાક બનતું થાય એટલે મારા બાકી અવાજ નહીં કે વાંધો ને જાવી. તો હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.